પોરબંદર શહેરના કરલી જળાશયમાં ગાંડીવેલનો અંત નજીક આવ્યો છે, જેમાં ₹59 લાખના ખર્ચે સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો કરશે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર માર્ગદર્શન હેઠળ ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરલી જળાશયમાં ફેલાયેલા ગાંડીવેલ એટલે કે જળકુંભીના નિકાલ માટે અંદાજિત ₹59 લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને વધુ ગતિ આપવામાં આવી રહી છે. આ જળાશયમાં વધતી ગાંડીવેલ પાણીના સ્વાભાવિક પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે, જેને કારણે પાણીની ગુણવત્તા ખરાબ થાય છે અને સંગ્રહ ક્ષમતા ઘટે છે. ગાંડીવેલના અસરકારક નિકાલથી પાણી વધુ સ્વચ્છ બનશે, જળાશયની સંગ્રહ ક્ષમતા વધશે અને શહેર માટે લાંબા ગાળે પાણી સંસાધનોમાં સુધારો થશે. ત્યારે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.